રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના ફૂંકાઈ રહ્યા છે પવન. 9 અને 10 માર્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે, જેના કારણે અકળામણનો થશે અનુભવ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની બમ્પર આવક થતા હાલ આવક બંધ કરાઈ. યાર્ડમાં અંદાજે 80,000થી વધુ ભારીની મરચાની આવક નોંધાઈ. ગ્રાઉન્ડમાં જગ્યા ઓછી પડતા યાર્ડના ચેરમેને અન્ય જગ્યા ભાડે રાખી મરચા ઉતારવાની વ્યવસ્થા કરી. મહેસાણાના કડીમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણનો પર્દાફાશ. કેશવી ફૂડ પ્રોડક્ટ્સ અને ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ફૂડ વિભાગના દરોડા. 2300 કિલો શંકાસ્પદ પનીર અને 1600 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. લેબ ટેસ્ટના પરિણામ બાદ થશે નિયમ અનુસાર કાર્યવાહી. સુરતના માંડવીમાં કેનાલમાં ભંગાણ મામલે સમારકામ શરૂ. નહેરનું પાણી બંધ કરી સમારકામ હાથ ધરાયો. ઉશ્કેર ગામે કાકરાપાર જમણા કાંઠા નહેરમાં ભંગાણ પડતા ખેતરો અને ઘરોમાં પાણી ભરાયા હતા. પંચમહાલના મોરવા હડફના ડાંગરિયા સિંચાઈ તળાવ યોજનાની મુખ્ય કેનાલ લીકેજ. ભર ઉનાળે ખેતરો પાણી થયા. સિંચાઈ કેનાલ અહીંના કેટલાક ખેડૂતો માટે અભિશાપ બની હોવાની ખેડૂતોએ વેદના ઠાલવી. કેનાલનું યોગ્ય સમારકામ નહીં કરવામાં આવતા ભર ઉનાળે ખેતરો પાણી. સિંચાઈ વિભાગની બેદરકારીનો ભોગ બન્યા ખેડૂતો. વારંવાર રજૂઆત છતાં સંલગ્ન વિભાગ દ્વારા કેનાલની મરામત ન કરાઈ હોવાનો આરોપ. જલારામ બાપા પર કરેલી ટિપ્પણીને લઈ લોહાણા સમાજના અગ્રણીએ જ્ઞાન સ્વરૂપ સ્વામીને માપમાં રહેવાની આપી ચેતવણી. વીરપુર મંદિર આવીને માફી માંગે તેવી માંગ કરી. કહ્યું સ્વામીએ ફેમસ થવા ન આપવા જોઈએ આવા નિવેદન. સુરતમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા વિવાદિત નિવેદનનો વિરોધ યથાવત. જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો બેનર લઈને એકત્રિત થયા. યુવકોએ બાઇક રેલી યોજીને વિરોધ નોંધાવ્યો. જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ફરિયાદ નોંધવા અરજી. રાજકોટમાં જય ભારત ધામેચા નામના વકીલે પોલીસ કમિશનરને કરી અરજી. જલારામ બાપા અંગે સ્વામીના બફાટ બાદ નારાજગી. હળવદના હરિકૃષ્ણ ધામના ભક્તિ હરિસ્વામીએ માંગી માફી. સ્વામીના બફાટથી ચારણ સમાજમાં ફેલાયો હતો રોષ. તાજેતરમાં એક પ્રવચનમાં અંધશ્રદ્ધા કરવાના હેતુથી ચારણ માતાનો એ પ્રસંગ કીધો હતો. વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં દર્દીની છેડતી. પુરુષ નર્સે મહિલાના હાથ પકડી અશ્લીલ હરકતો કરી. પોલીસે આરોપી મોહિત ચતુર્વેદીની કરી ધરપકડ. ભુજ જિલ્લા પંચાયત કચેરીમાં જ્ઞાન સહાયક શિક્ષકોના ધરણા. અનિયમિત પગારને લઈ પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ. 10 માર્ચ પહેલા બાકી 2 મહિનાનો પગાર ચૂકવવા ઉચ્ચતર અને પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત. રાજકોટની પોપ્યુલર સ્કૂલ વિવાદમાં ધોરણ 12ની પરીક્ષામાં ચોરી થતી હોવાની વાલીઓએ બોર્ડના સચિવને કરી ફરિયાદ. રૂમના બહાને માઇક્રોકોપીથી ચોરીનો આક્ષેપ. સીસીટીવી તપાસવા માંગ. મેનેજમેન્ટના સાહેબના ઇશારે વિદ્યાર્થીઓ વોશરૂમના બહાને માઇક્રોકોપી લઈ આવી ચોરી કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ. સુરતના લિંબાયતમાં ભાજપના કોર્પોરેટરના ભાઈ પર છેડતી કર્યાનો આરોપ. પોલીસે રવિ રાજપૂત સામે નોંધ્યો છેડતીનો ગુનો. અમિત રાજપૂતના માતાએ પણ ઘરમાં લૂંટ અને તોડફોડ કર્યાની નોંધાઈ ફરિયાદ. ઉત્તર પ્રદેશના અલીગઢમાં કરણી સેનાનો વિરોધ. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હોળીના પર્વની ઉજવણી પર પ્રતિબંધ સામે કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો. એએમયુ ખાતે હોળીની ઉજવણીની પરવાનગીની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. મોરબીમાં બનશે એરપોર્ટ. જમીન મેળવવાની કામગીરીમાં પ્રગતિ. મોટા પ્લેન પણ મોરબી ઉતરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પી ફેસિલિટી રિપોર્ટ કર્યો છે તૈયાર. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો સરકારે આપ્યો જવાબ. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીને લઈને અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને કરી ટકોર. કહ્યું સરકારની ટીકા કરવા અને અભિનંદનમાં સમય ના બગાડો. પ્રજાના પ્રશ્નો સીધા ગૃહમાં પૂછવા આપી સલાહ. મંત્રીઓને પણ ટૂંકમાં જવાબ આપવા કરી ટકોર. રાજ્યના તમામ ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાનો વિધાનસભા ગૃહમાં જવાબ. વર્ષ 2024-25માં 11,879 આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી કેન્દ્ર તરીકે અપગ્રેડ કરાશે. નર્મદા જિલ્લામાં 334, છોટાઉદેપુરમાં 379 આંગણવાડી કાર્યરત. મહેસાણામાં સિમેન્ટ ભરીને જતી ટ્રક પલટી. બાયપાસ ફતેપુરા સર્કલ પાસે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી. ટ્રાફિક નિયમન કરતા પોલીસ કર્મીઓ નજીક અકસ્માત. સદનસીબે પોલીસ કર્મીઓને કોઈ ઈજા નહીં. કપડવંજ પાલિકાના વેરા વિભાગમાં કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ. વેરા વિભાગના 2 કર્મચારીઓએ પબ્લિકના વેરાના 34 લાખથી વધુ રૂપિયા અંગત કામમાં વાપરી નાખ્યા હોવાનો આરોપ. નવનિયુક્ત ચીફ ઓફિસરે શરૂ કરાવી તપાસ. અમદાવાદના રાણીપમાં પોલીસ પર છરીથી હુમલો. દુકાન બંધ કરવા ગયેલી પોલીસ પર હુમલો. પોલીસે 5 આરોપી સામે ગુનો નોંધીને
3 આરોપીની કરી ધરપકડ. આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ દાખલ. પ્રધાનમંત્રી મોદી ઉત્તરાખંડની મુલાકાતે મુખવામાં ગંગોત્રીના શીતકાલીન સ્થળની મુલાકાત લીધી. ગંગોત્રીનો વ્યૂ પોઈન્ટ નિહાળ્યો. બાઇક રેલીને લીલી ઝંડી આપી. ઉત્તરાખંડમાં 12 માસ 365 દિવસ સુધી પર્યટન ચાલુ રહેશે. પીએમ મોદી ઉત્તરાખંડ માટે પ્રવાસન ક્ષેત્રમાં વૈવિધ્યકરણ કરવું ખૂબ મહત્વપૂર્ણ ગણાવ્યું. કહ્યું, ઉત્તરાખંડમાં કોઈ ઓફ સિઝન ન હોવી જોઈએ. પીએમ મોદીના ગુજરાત પ્રવાસની સુરક્ષાની કમાન મહિલા ઓફિસરો સંભાળશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી. મહિલા પોલીસ અધિકારી બંદોબસ્ત પણ કરશે. નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં 1.5 લાખ મહિલાઓ હાજર રહેશે. પ્રધાનમંત્રી મોદી શુક્રવારે દાદરાનગર હવેલીની લેશે મુલાકાત. 2587 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સેલવાસમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલી આધુનિક નમો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું કરશે લોકાર્પણ. ગાંધીનગરમાં 9 માર્ચે ગુજરાત બાર કાઉન્સિલનો મોટો કાર્યક્રમ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન રહેશે ઉપસ્થિત. 11,000થી વધુ વકીલોનો પદવીદાન સમારોહ. મહેસાણાના લાખવડમાં સમાજ સેવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો. રાજ્યસભા સાંસદ મયંક નાયકે પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજ્યો. દિવ્યાંગોને કૃત્રિમ અંગો અર્પણ કરાયા. નબળા અને જરૂરિયાતમંદોને અપાઈ સહાય. અમદાવાદમાં 8 માર્ચે ટેક્સટાઇલ્સ લીડરશીપ કોન્ક્લેવ 2025 યોજાશે. કર્ણાવતી ક્લબના ગોલ્ડન ગ્લોરી હોલ ખાતે કરાયું આયોજન. ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને ગુજરાત અને ભારતને ટેકનિકલ ટેક્સટાઇલમાં નેતૃત્વ સ્થાપિત કરવાના ધ્યેયથી આયોજન. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 20મો પદવીદાન સમારોહ યોજાયો. 463 વિદ્યાર્થીઓને પદવી અને 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા. પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાઓનું વિમોચન પણ કરાયું. રાજસ્થાનના નાગોર જિલ્લામાં રેકોર્ડ બ્રેક મામેરું ભરાયું. મેળદા સિટીના બેદાવડીમાં રહેતા રામલાલની દીકરી સંતોષના 2 દીકરાના લગ્ન પ્રસંગે આ રેકોર્ડ તોડ મામેરું ભરાયું. 13,71,00,000નું મામેરું ભર્યું. મામેરામાં 1,31,00,000 રોકડા, 1 કિલો 60 ગ્રામ સોનું, 5 કિલો ચાંદી, ટ્રેક્ટર, 6 પ્લોટ અને 80 વીઘા જમીન મામેરામાં આપી. 1 બોલેરો તથા 15 લાખ રૂપિયા કપડાં પણ અપાયા. રામલાલ અને તુલછારામ બંને ભાઈઓ વચ્ચે સંતોષ એક જ દીકરી. કડકડતી નોટની થપ્પીઓ, સોના ચાંદીના થાળ ભરેલા જોઈને લગ્નમાં આવેલા મહેમાનોની આંખો પોળી થઈ ગઈ. ઉત્તર પ્રદેશના બનારસમાં મહિલાઓ રચી રહી છે ઇતિહાસ. બનારસ લોકોમોટિવ વર્કશોપમાં મહિલાઓ બનાવે છે રેલવે એન્જિન. ભારત સહિત વિશ્વના 11 દેશમાં દોડે છે BLWમાં ઉત્પાદિત લોકોમોટિવ. વારાણસીની બનારસ રેલ એન્જિન ફેક્ટરીમાં 300થી વધુ મહિલાઓ કરી રહી છે કામ. ભારે મશીનોનો ઉપયોગ કરી મહિલાઓ બનાવે છે રેલ એન્જિન. આ ફેક્ટરીમાં મહિલાઓ ટ્રેનની છત, સેલ અને એન્જિનના ઘણા ભાગો કરે છે તૈયાર. હાર્વેની ઉત્પાદકતામાં 60%થી વધુ મહિલાઓ કરે છે કામ. બનારસ રેલવે એન્જિનમાં કામ કરતી મહિલાઓ માત્ર આત્મનિર્ભર જ નથી, આધુનિક ભારતનું નવું ચિત્ર પણ છે. આ મહિલાઓએ દેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ફૂલદોલ ઉત્સવમાં હાજરી આપવા પગપાળા યાત્રીઓનું દ્વારકા તરફ પ્રયાણ. મોરબીના ટંકારા સહિતના વિસ્તારોમાં પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર લાગ્યા સેવા કેમ્પ. જડેશ્વર મહાદેવ મંદિર નજીક 22 વર્ષથી લાગે છે કેમ્પ. પદયાત્રીઓ માટે ભોજન, આરામ સહિતની સુવિધાઓ. અયોધ્યામાં સુરક્ષામાં રોકાયેલા કર્મીઓએ કર્યું અમૃત સ્નાન. મહાકુંભ દરમિયાન અયોધ્યામાં સુરક્ષામાં રોકાયેલ પોલીસ કર્મીઓ અને જિલ્લા તંત્રના કર્મીઓ માટે વ્યવસ્થા કરાઈ. સરયુ નદીમાં સંગમના જળથી કર્યું સ્નાન. પાટણ જિલ્લા પ્રમુખ પદે રમેશભાઈ સિંધવની નિમણૂક કરાઈ. અગાઉ જિલ્લા ભાજપ મહામંત્રી હતા રમેશભાઈ સિંધવ. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ પદે દેવજીભાઈ વરચંદની વરણી. દેવજીભાઈ વરચંદને ફરી એકવાર પ્રમુખ પદ સોંપાતા કાર્યકર્તાઓ, આગેવાનોમાં ઉત્સાહ. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ પદે સંજય પટેલની વરણી. કમલમ ખાતે પ્રદેશના નેતા અને આણંદ જિલ્લા ભાજપના નેતાઓની હાજરીમાં જાહેરાત. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને રિપીટ કરાયા. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનોની હાજરીમાં નામની જાહેરાત કરાઈ. જિલ્લા ભાજપના આગેવાનો, હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવી. છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની વરણી. ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત. અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા. સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે પરેશ પટેલના નામની જાહેરાત. ભાજપના ક્લસ્ટર પ્રભારી રંજન ભટ્ટે નામની જાહેરાત કરી. શહેર મેયર દક્ષેશ માવાણીએ વર્તમાન પ્રમુખની દરખાસ્તને ટેકો જાહેર કર્યો.
જામનગર ભાજપના શહેર અધ્યક્ષ બન્યા બીનાબેન કોઠારી. અગાઉ બીનાબેન રહી ચૂક્યા છે મેયર. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર જામનગરમાં મહિલાને અધ્યક્ષ બનાવાયા.